અને જ્યાં વ્રજમાં કોઈ ખાલી કરાવે, ગોલોકમાં કોઈ એમ કે એ જાઓ, ઠાકોરજી કે મારા છે. પ્રભુ મારા કહી દે એટલે તો બ્રહ્મ સંબંધ મંત્રમાં આવે છે, જે બોલાય નહીં અત્યારે. આપણે પ્રભુને કહીએ છીએ હું તારો, પણ બ્રહ્મ સંબંધ વખતે પ્રભુ કહે છે કે હા તું મારો. પણ શરત એટલી, મારા સહિત. અત્યારે કેવું છે, આપણે ઠાકોરજી વિના બધું મારું, ઠાકોરજી મારા નહીં, ઠાકોરજી વિનાનું બધું મારું. એટલે અત્યારે વૈમનસ્ય સજાય, મન ઉચ્ચારીએ ને ડિપ્રેશન આવે ને ગમે નહીં ને કોઈ યારે માથાકૂટ થાય ને. પણ જો પ્રભુ ઘરમાં બિરાજતા હોય તો ચિંતા કોને? એને. પછી ચિંતા મટી જાય, એનું ચિંતન થઈ જાય. અને પ્રભુ ઘરમાં ન હોય તો ચિંતા પછી ચિત્તા સમાન બની જાય. આનું ખોટું લાગ્યું, આની યારે મારે આમ થયું, આને મને આમ ન કહેવું. આ તો ટાઈમ જ ન મળે. એ છેડો છોડે તો તમે બીજે જાઓ ને. જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, દયાનો પ્રીતમ બેની મારો કેડલો ના છોડે. એ છોડે તો બીજે જાવ ને. આપણું નાનું છોકરું હોય ને, એ 2 દીકરા હોય કે 4 દીકરી હોય, નાનું છે ને બહુ હેવાય હોય. આપણે ક્યાંય જવું હોય ને એટલે આપણે 2 વાર વિચાર કરીએ કે આ મારા વિના નહીં રહે. આકાશ નાનો હતો, મારો બહુ વેવાયો. મારે શાક લેવા જવું હોય, આમ એવી છાની બની સ્કૂટરને કિક મારવું, ત્યાં ભેકડો તાણે એને ખબર પડી જાય તો મારે કહેવું પડે કાલે બટેકા કરી નાખશું, કારણ કે આ નહીં રહે. તો ઠાકોરજી ઘરમાં હોય ને, એ તમને છોડે તો તમે બીજે જાઓ, તો તમે વાતો કરો, પ્રપંચ કરો. ઠાકોરજી ઘરમાં હોય એટલે કોઈનો ફોન આવે, તમારે ઠાકોરજીને માળાજી કરવી હોય તો મારા ઘરે ફૂલ સરસ થાય છે. જો આપણા ઘરે ઠાકોરજી તો એના ઘરે ફૂલ સરસ થાય તો એ આપણને કહેવાના જ છે. પેલા જુનાગઢથી કેરી આવી તમારા ભાઈબંધને ત્યાં, તો પેલો ફોન શું કર્યો, ભાભી તમે પહેલાં લઈ જાઓ ને, બધાને દઉં એ પહેલાં ઠાકોરજી માટે લઈ જાઓ, કારણ કે એના ઘરે ઠાકોરજી હતા. તો આપણા ઘરે ઠાકોરજી તો એને આપણા ઠાકોરજી યાદ આવે, ભાભી તમે પહેલાં લઈ જાઓ. તો પ્રભુ વણાઈ જાય છે, આપણે શીખવાડે જ, શ્વાસ લેવો, હાલો હવે શ્વાસ લ્યો, શ્વાસ છોડો, એની મેળાએ ક્રિયા થાય છે. તો જો વૈષ્ણવ બન્યા છીએ, બ્રહ્મ સંબંધ લીધું છે, તો જેમ શ્વાસોશ્વાસ નથી શીખવાડવું પડતું, એમ સેવાય શીખવાડવી નથી પડતી. અને પ્રભુ ઘરમાં પધારે છે પછી આપ સેવા કરે શીખવે શ્રીહરિ, બધું એ શીખવાડી દે છે. તો વ્રજ વિહાર, અત્યારે આપણે બરસાનાનું અનુસંધાન છે. કાલે આપણે સાંકડી ખોરની વાતો કરી. હવે આગળ ચિકસોલી. બરસાના પાછળ કૃષ્ણકુંડ પાસે ચિત્રલેખા સખીનું ચિકસોલી ગામ છે. પહેલાં અહીં રાધાજીની ચિત્રશાળા હતી, તેથી નામ પડેલું. અત્યારે તો બધું હવે ધીમે ધીમે તિરોહિત થતું જાય છે. અમે જે 50 વર્ષ પહેલાં લીલી પરિક્રમામાં ગયા હતા, નાના હતા, 12, 15, 16 વર્ષના, પણ ઘરેથી નક્કી કરેલું કે બધાય જવાનું એટલે જવાનું. ત્યારે રમતમાં જતું હતું, પણ ત્યારે જે બધા દર્શન કર્યા છે ને એ અત્યારે લગભગ ઘણું બધું. હવે આપણે મોતીકુંડ ગયા, ત્યાં પહેલાં કેવું હતું ને અત્યારે બધું. એટલે બને ત્યાં સુધી વ્રજમાં આ બધું તિરોહિત થાય પહેલાં એકવાર જઈ આવું. તો અહીંયા શું કહે છે, પહેલાં અહીંયા રાધાજીની ચિત્રશાળા હતી, તેથી નામ પડેલું ચિત્રલેખા. ચિકસોલી. અહીં સાંજી સુંદર બને છે. ભાદરવા મહિનામાં સાંજી આવે ને,
રાધે પ્યારી કહ્યો સખિયન સો સાંજે ચેતોરી માય. સાંજીના દિવસો 15 દિવસ સરસ સાંજી કલરની થાય, સૂકા મેવાની થાય, લીલા મેવાની થાય, પાનની થાય, શાકભાજીની થાય. રોજ તમે ધારો તો રોજ નવી નવી સાંજી થાય, પાણીમાં થાય. આપણો માર્ગ છે ને કલાનો છે, નિરસ નહીં. સાંજી હોય ને પછી દાનના દિવસો આવે ને પછી નવવિલાસ આવે એટલે નવી નવી ચૂંદડીના શણગાર ઠાકોરજીને નવવિલાસ ગવાય. આપણે યમુનાજીના ગરબા ગાઈએ. દશેરા આવે, આપણા માર્ગમાં અઠવાડિયાના દિવસ 7 પણ ઉત્સવ 8. એટલે આપણામાંથી ઉત્સાહ જાય જ નહીં. ઓલા રમીલાબા અત્યારે કેટલા 92 વર્ષના છે. એને બધા કે હવે ઠાકોરજીને આજ્ઞા લઈ લ્યો કે દૂધ મિશ્રી ધરાવાય. આ તમે સખડી ધરો છો. પાછો એનો આગ્રહ એવો, રોટલી ભલે વહુ કરે, દાળ ભાત શાક તો મહારાજ એ કે. તો મેં કીધું હવે નથી ઊભા રહી શકતા. તો એને કેવી સરસ વાત. ઈલા 26 વર્ષે ઠાકોરજી પધાર્યા ને ત્યારના દાળ ભાત શાક હું બનાવું ને તો ઠાકોરજીને મારા હાથની જ ટેવ પડી ગઈ, બીજાના હાથનું ભાવે નહીં. પ્રભુ સાક્ષાત છે એવું માને છે. 92 વર્ષે રમીલાબા દાળ ભાત શાક સંભારો કરે. એની વહુ મને કે ઈલાબેન સમજાવો ને. મેં તો સમજેલા ન સમજાવાય, અણસમજો એને સમજાવાય. એમની પાસે એટલું બધું છે કે એ અમને સમજાવે છે. ઘણીવાર ના સમજણ પડતી હોય અમે એને પૂછીએ. બા સૌભાગ્ય સોઠ એની પાસે હું શીખી હતી. અત્યારે ઘણીવાર આપણને ખબર ન હોય તો આપણે બાને પૂછીએ. તો 92 વર્ષે બા એવું માને છે ઠાકોરજી સાક્ષાત છે, એને મારા હાથનું જ ભાવે. એની વો બિચારી જોબ કરે છે એટલે કે બા હવે મિશ્રી ના કરાવી લઈએ. એકવાર ખાતા શીખા પછી એવું કરાય. જુઓ તો અહીંયા કહે છે અહીં સાંજી સુંદર બને છે. ભગવાને ગોચારણ કરતા કોઈ ગોપીજનના ખેતરમાંથી ચણા ચોરેલા કહેવાય છે. નાગરીદાસ ગાય છે, ચિકસોલી કે ચના ચોરાએ, ગારી દો દારી રખવારીની, ગ્વાલિની સહિત ગોપાલ ભજાએ, બ્રજરાજા કો બેટા ચોર. આખું કીર્તન સરસ છે નાગરીદાસનું. ચિકસોલીમાં ચણા સરસ થયા હતા. હવે ખેતરમાં કોઈ લેવા દે? ઠાકોરજીને ચોરી કરવી બહુ મજા આવે. કોઈ એમને દેત ન મજા આવે. એના ઘરે 9 લાખ ગાયો, તોય ગોપીન ઘરમાં ચોરીને ન ખાય ને ત્યાં સુધી એને મજા ન આવે. યશોદા મૈયા સમજાવે, લાલા હવે તું મોટો થયો, હવે તારી સગાઈની વાતો આવશે. હવે બધાય કહેશે કે તું ચોરી કરસ તો કોણ માગા કરશે? અને એમાંય રાધાજી તને ગમે છે, એ તો બડે ગોપકી બેટી હે. હવે આવી ચોરી કરે તો કોઈ આવે ખરો? ત્યારે હા પાડે હવે નહીં કરું. બીજે દી સવારે પાછા એના એ જ. ચોરીનું તો બાનું હતું, ગોપીના ચિત્ત ચોરતા હતા. ગોપીનું સર્વસ્વ ચોરી લીધું હતું. ગોપી હસતા રમતા બોલતા ખાતા પીતા સૂતા સતત ઠાકોરજીમય રહેતી હતી. અને આપણે સતત સંસારમય રહીએ છીએ. આપણને બધી ચિંતા થાય. ઠાકોરજી કે લે કર ચિંતા, તારાથી થાય તો તું ધાર્યું તો મારું જ થવાનું જ. પ્રભુ કહે છે મેં તારા હિતનું જ વિચાર્યું છે, પણ તું મને ભૂલીને ચિંતા કરે છે એટલે તારું ચિત્ત ચોરના બદલે સંસારમાં જાય છે. એટલે તારો એક એક દિવસ એમને નીકળી જાય છે. તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. આ સમય ગયો. જો પૈસામાંનો ખોટ જાય ને
તો કમાઈએ તો ડબલ મળી જાય, પણ સમય ગયા પછી તમે અબજો રૂપિયા ખર્ચો તો આ ક્ષણ આજે નહીં, કાલે નહીં, ક્યારેય પાછી આવવાની નથી. પણ સમયની કિંમત નથી એટલે એક એક દિવસ જવા દઈએ છીએ. તો ચણા ચોરેલા ગારી દો દારી રખવારીની. વ્રજમાં ગાળી ન બોલે ને એકબીજા, ત્યાં સુધી પ્રેમ છે એ ખબર ન પડે. વ્રજવાસી અંદર અંદર વાતો કરતા હોય તેવી જોર જોરથી ગાળો દેતા હોય, આપણને એમ કે ઝઘડે છે ને ભેગા ચા પીતા હોય. ઠાકોરજીને જ્યાં સુધી હોરીમાં ગાળી ન દે વ્રજવાસી, ત્યાં સુધી એવું લાગે નહીં કે આ બધા મારા છે. વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કિયાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કિયાણ. ગ્વાલિની સહિત ગોપાલ ભજાએ, ભગાડી દીધો વ્રજરાજા કો બેટા ચોર. આ વ્રજરાજા નંદ બાવાનો બેટો ચોર છે. લોકોને ખબર છે આ નંદ બાવાને ત્યાં તો 9-9 લાખ ગાયો છે, પણ ચોરી કેમ કરે છે? પ્રેમની ચોરી છે. જ્યાં પ્રેમ છે ત્યાં નેમ નથી. બોલો વલ્લભાધીશ કી. મધુરાષ્ટક ઠાકોરજીનું બધું મધુર, અધરય મધુર ને વદનય મધુર ને હૃદય મધુર ને એની દરેક લીલાય મધુર, એની ગોપી મધુર, એના ગ્વાલય મધુર, એના યમુનાજી મધુર, એના વીચી મધુર. ઠાકોરજી મધુરાધિપતે અખિલમ મધુરમ. એના અનુસંધાનમાં અહીંયા લેખક કહે છે, કનૈયો બરાબર જાણી ગયો હતો કે ગોપીને આનંદ આવે છે, તો તેને હજુ વધુ આનંદ આપવા માટે કાનાએ કહ્યું, મેં ચોરી કરી તો તું મને દોરણાથી બાંધીશ પછી મારી ફરિયાદ પણ કરીશ આટલું સાંભળતા ગોપીને યાદ આવ્યું કે આજ તો કનૈયાને બાંધી બીજી ગોપીઓને બતાવું. કાનો સ્વયં દોરીથી બંધાવા તૈયાર થયો. એ કે લે બાંધી લે, આમ કરીને ઊભા રહી ગયા. ઓલી ગોપી બાંધે અહીંથી આમ, એટલે ઠાકોરજી કૂદી જાય એટલે ઓલી દોરી પાછી એમને રહી જાય. હવે કેટલી વાર સુધી બાંધો? ઠાકોરજી કે તારી માએ તને બાંધતાય નથી શીખવાડ્યું, લાવ હું શીખવાડું. ગોપીને ઊભી રાખી, બરાબર બાંધો. એ કે જો મને બરાબર બાંધતા. ગોપી કે હા. કે લે બંધાયેલી રે, હું જાઉં છું. એટલી બધી અદ્ભુત લીલાઓ, કોઈ ભગવાનની આવી બાળ લીલા તમે નહીં જોઈ હોય. દાન લીલા, માન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, માખણ ચોરી લીલા, પનિહારી લીલા, નૌકા વિહાર લીલા, નવવિલાસ લીલા, અન્નકૂટ લીલા, કોઈ લીલા. નિત્ય નવતમ લીલા, શ્રુતિ ન પામે પાર. ઠાકોરજીની બધી અદ્ભુત લીલાઓ. એ લીલાઓ ન કરી હોત તો આપણે બધા અત્યારે શેનું અવગાહન કરતા હોત? વલ્લભ એ જ કહે છે કે આ લીલામાં એકવાર રસમસ્ત થઈ જશો પછી તમારું ચિત્ત સંસારમાં નહીં જાય. પણ આપણે આ સાંભળતા હોય કે બોલતા હોય તો આપણું મન ક્યાંનું ક્યાંય પહોંચી ગયું હોય, ક્યાંના ક્યાંય વિચાર આવતા હોય. જ્યાં સુધી મન મનમોહનમાં ન લાગે ત્યાં સુધી મનમોહન કે તારા ને મારા વચ્ચે દૂરી. મને ગમતું નથી રે ગવનમાં, મારું બનડું મનમોહનમાં. બોલીએ છીએ ખરા, પણ આપણું મન ક્યાંય મનમોહનમાં નથી. આપણું મન તો સંસારમાં જ છે. અહીંયા બેઠા હોય ને કોકનો અવાજ આવે, કોક આવ્યું લાગે છે, એટલે પણ બેન તું તારું કર ના,
એ આવ્યું છે, વહુ છે, બહાર સમાધાન કરશે, પણ હજી આ લીલાનું અનુસંધાન કરતા ચિત્ત તો સંસારમાં જ છે.